વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રમાં એકમ 5મો વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશેની આપણે ચર્ચા કરીશું. તેમાં પહેલો એના જે પાઠનું હેડિંગ રહ્યું વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય, એટલે એમ કહેવા માગ્યા કે જે વનવાસી કે જે વનની અંદર જંગલની અંદર રહેતા આદિવાસી લોકો, એમના વિશેનું, એમનું સ્થાન, એમની પ્રવૃત્તિઓ, એમના રહેણી કરણી વિશેની માહિતી. બીજો એકમ છે વિચરતી જાતિ, કે જે જાતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની સંતોષ માટે કે કોઈ પણ વસ્તુને માટે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું પડે એ જાતિને આપણે વિચરતી જાતિ કહીશું. અને સ્થાનિક સમુદાય, અને આ બધી જાતિઓ જો જગ્યાએ રહેતી હોય સમુદાયની અંદર એ વિસ્તારને આપણે સ્થાનિક સમુદાય કહીશું. તો આપણે અગાઉના એકમમાં જોયું કે આજથી હજારો વર્ષો પહેલાં કે રાજ્યનો ઉદ્ભવ થયો હતો અને આ રાજ્યો, જૂના રાજ્યોનું પતન થયું અને એની જગ્યાએ નવા રાજ્યોનું ઉદ્ભવ સ્થાન થયું. તો આ જે નગરો, ગ્રામ્યોની જે સ્થાપના થઈ જૂના અને જે નાશ પામ્યા, એની જગ્યાએ નવા જે નગરો, ગામો જે નિર્માણ પામે, તો એમની જે નવી કળાઓ, બરાબર, એમની નવી કળાઓ, હસ્તકળાઓ, જે એમની પ્રવૃત્તિઓ રહી એ, તેમજ ઉત્પાદક પ્રવૃત્તિઓ, આ જે ત્રણ બાબતો રહી એ દરેક જાતિમાં અલગ અલગ જોવા મળતી હોય. વનવાસી હોય તો એમની કળાઓ અલગ હોય, હસ્તકળા અલગ હોય, ઉત્પાદન પ્રવૃત્તિ એમની અલગ હોય. વિચરતી જાતિ હોય તો એમની હસ્તકળાઓ, ઉત્પાદન પ્રવૃત્તિ અલગ અલગ હોય. તો આપણે પહેલાં જોઈશું હવે જનજાતિઓ અને વિચરતી જાતિઓ. વિચરતી જાતિઓ. તો જનજાતિ, તો જનજાતિ કોને કહીશું? તો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારો, જે અમુક જે વિસ્તારો રે આજથી સદીઓ પહેલાં જે પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કર્યા હતા, એક સમાજ ઊભો કર્યો હતો ભારતની અંદર, એ જે રહી જે સમુદાયની અંદર રહેતા હતા એને આપણે જનજાતિ કહીશું. જે સમુદાયની અંદર રહેવામાં લાગ્યા લોકો, જેમની પ્રવૃત્તિ હતી શિકારી, પછી સંગ્રહખોર, એમની પ્રવૃત્તિઓ હતી શિકારી, સંગ્રહખોર, પશુપાલક, વગેરે. તો આ જનજાતિઓની લોકોની પ્રવૃત્તિ હતી શિકારી, સંગ્રહખોર, પશુપાલક વગેરે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. અને જેની અંદર જોઈશું આપણે વનવાસી સમુદાય. તો વનવાસી સમુદાય કોને કહીશું? તો જે લોકો વનની અંદર રહેતા હોય, સમૂહની અંદર રહેતા હોય, જંગલની અંદર કે વનની અંદર જે સમૂહમાં રહેતા હોય, જેને આપણે કહીશું વનવાસી સમુદાય. કે જેઓ કબીલા તરીકે ઓળખાતા. હવે કબીલા શબ્દ જે રહ્યો, તો કબીલા એટલે કે આજથી ઘણા વર્ષો પહેલાં, અત્યારે પણ એ પ્રવૃત્તિ, એ જે સિસ્ટમ રહે એ ચાલુ હોય. કબીલા એટલે કે જે અમુક 20-25 ઘર થાય અને આ 20-25 ઘર
જંગલની અંદર એક જગ્યાએ એમનું રહેઠાણ હોય અને એ પોતે ત્યાં 20-25 જે ઘર રહ્યો એ કબીલા તરીકે કબીલા કહેવામાં આવે. 20-25 ઘરોનો જે સમુદાય રહ્યો એને આપણે કબીલા કહીશું. ને જે ઝૂંપડપટ્ટીની અંદર એ રીતે એમની ઘર બનાવી અને રહેતા હોય. અને આ બધા લોકો કબીલા જે તરીકે જે રહ્યા એ મોટા ભાગે વનવાસી સમુદાયમાં ખાસ જોવા મળે કે વનની અંદર રહેતા સમુદાયની અંદર જોવા મળતા હોય છે. હવે આપણે આગળ જોઈએ તો આ લોકો જે રહ્યા એમની પ્રવૃત્તિ જે વનવાસી લોકો રહ્યા એ વનવાસી લોકોની પ્રવૃત્તિઓમાં જોઈએ તો એની એ જ પ્રવૃત્તિઓ આવશે કે પશુપાલક કરવું, પશુપાલન, સંગ્રહખોર અને શિકારી. આ પ્રવૃત્તિઓ પર વનવાસી લોકો નિર્ભર રહેતા હોય અને એક સમુદાયની અંદર રહેતા હોય. બીજી વાત કરીએ કે આમાંની કેટલીક જાતિઓ આ જે વનવાસી જે રહી એમાંથી કેટલીક જાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે જેને આપણે કહીશું વિચરતી જાતિ. તો આમાંના કેટલાક લોકો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે જેને આપણે કહીશું વિચરતી જાતિ. જે પોતાનું જીવન નિવારવા એક જગ્યાએ કામ હોય એ કામ પૂરું થઈ જાય તો બીજું કામ કરવા માટે બીજી જગ્યાએ જાય, બીજા સ્થળે જાય. તો એ જે સ્થળાંતર કરે પોતાના જીવન નિર્વાહ માટે તો એ જાતિને આપણે વિચરતી જાતિ કહીશું. વિચરતી જાતિને બીજું કેવું હોય તો વિમુક્ત જાતિ પણ કહેવાય. આગળ વાત કરીએ તો આ જે લોકો રહ્યા વનવાસી એ મોટા ભાગે જોવા જઈએ તો એમનો વિસ્તાર જે ભારતની અંદર ભારત દેશમાં વાત કરીએ તો જે ખાસ કરીને ઉત્તર પૂર્વ બાજુ પશ્ચિમ ઉત્તર બાજુ આ જે વિસ્તારો રહ્યા તેઓ ખાસ કરીને આ વિચરતી જાતિ જે રહી અથવા વનવાસી જે જાતિ રહી એ ખાસ કરીને આ જગ્યાએ જોવા મળતી હોય. આપણે ગુજરાતની અંદર જે અરવલ્લીની ગિરિમાળા જે રહી ત્યાં આ વનવાસી જાતિ ત્યાં પોતાનું રહેઠાણ હોય. ખાસ કરીને અંબાજીથી છેક ડાંગ સુધી આ જાતિ જોવા મળતી હોય. અંબાજીથી ડાંગ સુધીનો જે વિસ્તાર રહ્યો ત્યાં વનવાસી જાતિ અને વિચરતી જાતિઓ ખાસ જોવા મળતી હોય અને પોતાનો જીવન નિર્વાહ કરવા માટે તેઓ વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય અને એક સમુદાયની અંદર કે જે 20 થી 25 ઘર હોય જેને આપણે કબીલા તરીકે ઓળખીશું અને પોતે રહેતા હોય. હવે આગળ વાત કરીએ તો વનવાસીની વિચરતી જાતિના લોકો વનવાસી અને વિચરતી જાતિના લોકો જે રહ્યા તો વનવાસીની વિચરતી જાતિના જે લોકો રહ્યા એમના આજ સુધી કોઈ લેખિત
દસ્તાવેજો મળેલ નથી. વર્ષો પહેલાં જે વનવાસીને વિચરતી જાતિ રહેતી તેમના કોઈ લેખિત દસ્તાવેજો આજ સુધી ઉપલબ્ધ થયા નથી, પરંતુ એમના જે રીત રિવાજો, એમના રીત રિવાજો, એમની રહેણી કરણી, એમના રીત રિવાજો, બરાબર, આ બધી બાબતો પરથી આપણને એમના વિશે થોડી માહિતી ઉપલબ્ધ થાય છે. હવે વાત કરીએ તો જે ઇતિહાસકારો રહ્યા, એ ઇતિહાસકારોએ જે એમને લેખિત જે ઇતિહાસ લખ્યો એની અંદર પણ પોતે મૌખિક રીતે આ વનવાસી અને વિચરતી જાતિઓની એમને મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરી અને એના વિશે માહિતી એકત્ર કરેલી છે. હવે ભારતની મુખ્ય જાતિ ક્ષેત્રોનો 9 મુદ્દાની વાત કરીએ તો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. તો આ જે જાતિ રહી વનવાસી ને વિચરતી જાતિ, એ ભારતની અંદર મુખ્ય કઈ જગ્યાએ આ ક્ષેત્રોની અંદર આ જે જાતિ રહી એ જોવા મળે? તો ભારતની વાત કરીએ તો મોટાભાગના એક વિશાળ દેશ છે અને વિશાળ દેશની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર આ જાતિ પોતાનું કબીલા સાથે રહેઠાણ કરતા હોય છે. જેની અંદર વાત કરીએ તો મોગલો પહેલાં જે ભારતના શાસનની અંદર વાત થઈ જાય તો મોગલોનું જે શાસન હતું એ મોગલોના શાસનની અંદર વાત કરીએ તો એ સમયે આપણે મોગલોના વાત ચાલુ રાખ. મોગલોની અંદર મોગલોના શાસન વખતે જોવા જઈએ તો મુલતાન અને સિંધમાં મુલતાન અને સિંધમાં જોવા જઈએ તો લંધા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. તો આપણે જોઈએ તો જ્યારે મોગલોનું શાસન હતું તે વખતે મુલતાન અને સિંધમાં લંધા અને અર્ધુન જનજાતિઓનું એ વખતે સ્થાપત્ય જોવા મળતું હતું. એટલે કે મોગલો શાસન વખતે પણ આ વનવાસી કે વિચરતી જાતિઓનું એ વખતે પણ શાસન હતું જ. તો એ મોગલોના શાસન વખતે પણ એ આ જાતિઓનું આધિપત્ય હતું. ત્યારબાદ વાત કરીએ તો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં, ભારતના પશ્ચિમ ભાગની અંદર વાત કરો તો પશ્ચિમ ભાગમાં ખાસ જોવા જઈએ તો એ વખતની વાત કરીએ તો બલોચ જાતિ જે ભારતના પશ્ચિમ ભાગની અંદર પશ્ચિમ વિસ્તારની અંદર બલોચ જાતિ, તેમજ એ જ સમયે સૌથી શક્તિશાળી તરીકે આ જાતિ એ વખત પશ્ચિમ ભારતની અંદર સૌથી વિકસિત હતી, આધિપત્ય સ્થાપના હતી. ત્યારબાદ ભારતના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો તે સમયે પણ હિમાલય વિસ્તારની અંદર જે તળેટીની અંદર ગડરિયા જાતિ જે એ પૂર્વ વિસ્તારની અંદર પોતાનું આધિપત્ય આ વનવાસી કે જે જનજાતિ હતી, વિચરતી જાતિ હતી,
એ પોતાનું આધિપત્યનું સ્થાપન કરતી હતી. તો આ થયા ભારતની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર એ સમયે આજથી વર્ષો પહેલાં પોતાનું જે આધિપત્ય હતું જેને મોગલોના શાસન વખતે. ચલો હવે આપણે જે જોયું આગળ એના વિશે ફરીથી એક વખત એના ઉપર પ્રકાશ પાડી નાખીએ. તો ભારતના જુદા જુદા વિસ્તારોની અંદરના મોગલો શાસન વખતે જોઈએ તો મુલતાન અને સિંધની અંદર લંધા અને અર્ધુન જનજાતિઓ. આ સિવાય આપણે ચલો ત્યારબાદ ભારતના પશ્ચિમ ભાગોની અંદર બલોચ જાતિ જેનું આધિપત્ય એ ભારતના પશ્ચિમ ભાગમાં હતું. પૂર્વ વિસ્તારની વાત કરીએ તો તે સમયે હિમાલયની તળેટીની અંદર ગડ્ડી ગડરિયા જાતિનું એ વિસ્તારની અંદર આધિપત્ય હતું. તો આ એ સમયની વાત થઈ કે જે મોગલો શાસન સમયની વાત કરીએ તો એ વખતે જે આ વનવાસી જાતિનું પણ એ સમયે આધિપત્ય હતું. બરાબર. હવે બાળકો આથી ભારતના જુદા જુદા વિસ્તારની અંદર આજથી મોગલો શાસનના સમયની અંદરનું આ શાસનની વાત થઈ. બરાબર. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ તો ભારતના ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ હજી આ જાતિ વિશેની આધિપત્ય વિશે વાત કરીએ તો ઉત્તર ભારતની વાત કરીએ. ભારતમાં ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર જે ભારતના પૂર્વ વિસ્તારની અંદર ખાસ જોઈએ તો તે સમયે નાગા કુકી અને મિજો જાતિ જે રહી એ ભારતના પૂર્વ વિસ્તારની અંદર આ જાતિનું આધિપત્ય જોવા મળતું હતું. જે નાગા કુકી અને મિજો જાતિનું આધિપત્ય એ પૂર્વ વિસ્તારની અંદર પોતાનું સ્થાપત્ય આ જાતિએ તે સમયે એમનું પ્રભુત્વ સ્થાપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર તે સમયે જે જુદી જુદી જાતિ હતી એ જાતિના લોકોએ જે વનવાસી જાતિ હતી એ જાતિના લોકોએ જે પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું એના વિશેની વાત કરી. હવે આપણે વાત કરીશું હાલના સમયની અંદર જે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર જે જોવા મળે આ જાતિનું એના વિશે વાત કરીએ તો બિહાર અને ઝારખંડ રાજ્યમાં વાત કરીએ તો બિહાર અને ઝારખંડ રાજ્યની અંદર એ વિસ્તારોની વાત કરીએ તો 12મી સદીમાં કઈ સદીમાં 12મી સદીમાં એટલે કે 1111થી 1200ની વચ્ચેની ઈસવીસન 1100થી 1200ના સાલની વચ્ચે એ સમયે પણ ચેર સરદારોનું આધિપત્ય હતું. તો બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ 12મી સદીની અંદર પણ એ સમયે ચેર સરદારોનું આધિપત્ય હતું. એ સમયે પણ વનવાસી લોકોનું પણ એ સમયે પણ આધિપત્ય હતું. ત્યારબાદ 1591ની અંદર અકબરે પોતાના શાસનમાં સેનાપતિ માનસીને ચેર જાતિના હતા. તો અકબરે પણ ઈસવીસન 1591ની સાલની અંદર જ્યારે અકબરનું શાસન ચાલતું હતું એ સમયે પણ અકબરે પોતાના જે શાસનકાળ દરમિયાન જે મોભાનું સ્થાન કહેવાય એવા સેનાપતિમાં પણ માનસિંહ જે
એક વનવાસી જાતિ ચેર જાતિમાંથી પોતે આવતા હતા અને પોતે ચેર જાતિના હોવા છતાં પણ એટલે કે ચેર જાતિ એ વનવાસી જાતિની અંદર પણ પોતે સેનાપતિનું સ્થાન ધરાવતા હતા. તો કહેવાનો અર્થ કે આજથી વર્ષો પહેલાં પણ આ જાતિનું પોતાનું આધિપત્ય એ સમયે જે મોગલ શાસનગણો કે જે શાસનો હતા એ શાસન દરમિયાન એમનું આ આધિપત્ય જોવા મળતું હતું. ત્યારબાદ વાત કરીએ કર્ણાટક અને મહારાષ્ટ્ર. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ વાત કરીશું આપણે. તો કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ જે પહાડી વિસ્તારો રહ્યા એ પહાડી વિસ્તારોમાં કોળી, બેરાડ અને બીજી કેટલીક જાતિઓ તો ભારતના કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો પહાડી વિસ્તારોમાં જોવા જઈએ તો કોળી, બેરાજ અને બીજી કેટલીક જાતિઓ નું એ વખતે પણ આપણે આધિપત્ય હતું કે જે જાતિઓ ભારતના જે જુદા જુદા વનવાસી વિસ્તારોમાંથી જે આ વનવાસી વિસ્તારો રહે એમાં આ જુદા જુદા વિસ્તારોની વનવાસી જાતિઓના લોકોનું આ તે સમયે આજથી વર્ષો પહેલાં પોતાનું આધિપત્ય સ્થાપતા હતા. એ સિવાય ગુજરાતમાં આરાસુરથી ડાંગ સુધીના વિસ્તારોમાં જે ગુજરાતના આપણા પોતાના રાજ્યની વાત કરીએ તો ગુજરાતની અંદર આરાસુર એટલે કે અંબાજીથી છેક ડાંગ સુધીનો જે વિસ્તાર રહ્યો એ વિસ્તાર સુધી જે પહાડી પ્રદેશ રહ્યો અરવલ્લીની જે ગિરિમાળાઓ રહી એ અરવલ્લીની ગિરિમાળાની અંદર પણ અત્યારે આ જાતિ વનવાસી જાતિનું વર્ચસ્વ અત્યારે પણ ત્યાં જોવા મળે છે. આ જાતિનું આધિપત્ય પણ તેઓ અત્યારે પણ જોવા મળે. એટલે કે કહેવાનું કે આ વનવાસી જાતિ અત્યારની નહીં પણ આજથી વર્ષો પહેલાં પણ પોતાનું આધિપત્ય સ્થાપતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ ભારતના જુદા જુદા વિસ્તારની અંદર તે સમયે આજથી વર્ષો પહેલાં જે વનવાસી જાતિઓ હતી એમનું જે આધિપત્ય હતું એના વિશેની વાત કરી. તો બિહાર અને ફરીથી એક વખત આપણે જોઈ લઈએ બિહાર અને ઝારખંડ રાજ્યમાં 12મી સદીની અંદર ચેર સરદારોનું આધિપત્ય હતું. 1551ની અંદર જે અકબરની અંદર પોતાના શાસનની અંદર સેનાપતિ તરીકે માનસી ચેર જાતિ. ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પહાડી વિસ્તારોમાં કોળી, બેરાજ અને બીજી કેટલીક જાતિઓ હતી. આ બધી જાતિઓ આ સિવાય આપણા ગુજરાતની વાત કરીએ તો આરાસુરથી ડાંગ સુધીના વિસ્તારોમાં તેમનું આધિપત્ય હતું. તો વિદ્યાર્થી મિત્રો આ ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર જે લોકોનું આધિપત્ય હતું વનવાસી લોકોનું એના વિશેની માહિતી થઈ એકંદર. હવે આ માહિતી તમે પોતાની નોટબુકની અંદર લખી દો એટલે આ માહિતી ચલો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમે હવે લખી રહ્યા હો તો હવે આપણે જોઈએ આગળ વિચરતી જાતિ જે વિચરતી વિમુખ જાતિની વાત કરીએ. વિચરતી અને વિમુક્ત જાતિ. નવો મુદ્દો હવે આગળનો. તો વિચરતી અને વિમુક્ત જાતિ. તો વિચરતી અને વિમુક્ત જાતિ કોને કહીશું કે જે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે એ જાતિને આપણે વિચરતી અને વિમુક્ત જાતિ કહીશું.
હવે વિચરતી અને વિમુક્ત જાતિની અંદર આ લોકોનો વ્યવસાય મોટાભાગે પશુપાલન, ખેતી હોય છે. તો આ જાતિ પોતાના પશુઓની સાથે પોતાના પશુઓને લઈને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતી હોય. એક સ્થળ ઉપર જો ખેતીની આવક પૂરી થઈ જાય, ખેતી થઈ જાય, તેઓ પોતાનું પેલું જીવન નિર્વાહ પ્રવૃત્તિ પૂરી થઈ જાય એટલે બીજી ઋતુની અંદર બીજા વિસ્તારમાં પોતે સ્થળાંતર કરે અને તેઓ પોતાના પશુપાલન સાથે તે સ્થળાંતર કરીને અને તેઓ જઈને ફરીથી ત્યાં ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય એટલે આ જાતિને આપણે વિચરતી વિમુક્ત જાતિ કહીશું. જેમનો મોટાભાગે જોવા જઈએ તો તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુનું વિનિમય પણ કરતા હતા. જે કપડાં, વાસણ, અનાજ માટે પોતે ઊન અને ઘીનું વિનિમય પણ કરતા હતા. એટલે કે કહેવાના કે એમને કોઈ બીજી આવક ન હોવાના કારણે આ જાતિ જે સ્થાયી ખેડૂતો હોય કે જે ખેડૂતો પોતાની જમીન લઈને પોતે ખેતી કરતા હોય એવા સ્થાયી ખેડૂતો સાથે પોતાની જરૂરિયાત જેવી કે કપડાં, વાસણ અને અનાજ માટે પોતે જે પશુપાલનનો જે વ્યવસાય કરે એની અંદરથી જે ઊન, એટલે ઘેટા હોય તો બકરા હોય તો એના ઉપરથી જે ઊન આવે એ ઊન, ગાય, ભેંસ જેવા પશુપાલકો હોય તો એમના બાજુથી ઘી અને જે પોતે વિનિમય કરી અને એમની જે જરૂરિયાતો હોય જેવી કે કપડાં, વાસણ, અનાજ એ પોતે એનું વિનિમય કરીને પોતે જે જરૂરિયાત હોય એ વસ્તુ લેતા અને પોતે સામે આ ઊન અને ઘી જેવી વસ્તુઓનું વિનિમય કરતા. તો આ રીતે વિચરતી અને વિમુક્ત જાતિ પોતાનું જીવન નિવારવા માટે પોતે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરી અને પોતે જે પશુપાલનના ધંધાની અંદરથી ઊન અને ઘીનું જે ઉત્પાદન કરીને વિનિમય કરી એકબીજા સાથે અને પોતાને જે જરૂરિયાત હોય કપડાં, વાસણ અને અનાજ એનો સંતોષ થતા. આ રીતે આ વિચરતી અને વિમુક્ત જાતિ પોતાનું જીવન નિર્વાહ કરતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આગળનો મુદ્દો હવે આવતીકાલે જોઈશું. તો આ છેલ્લો વિચરતી અને વિમુક્ત જાતિ વિશેના જે મુદ્દા રહ્યા એ પોતે નોટબુકની અંદર લખી દેજો.